નમસ્કાર દર્શક મિત્રો, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી જંતર મંતર ઉપર આ પ્રોટેસ્ટ ચાલુ રહેશે તેવું સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું. અને સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ વધારે વિગતમાં જણાવ્યું હતું કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે એવું જ મંતવ્ય અને એવું જ વલણ કદાચ સરકાર અપનાવવા માગતી હોય તો અમારી સાથે મંત્રણા શા માટે કરી રહી છે? અમને તેમની પાસે મંત્રીઓ દ્વારા બોલાવી અને સમજૂતીના પ્રયાસો શા માટે કરવામાં આવી રહ્યા છે? કારણ કે અમારી તો એક જ માંગ છે કે અમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છીએ. અમારી પ્રથમ માંગ આ જ છે. તો આ માંગની જો પૂર્તિ કરવામાં નથી આવતી, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં નથી આવતું, તો અમારી સાથે ખોટી રીતે ચર્ચાઓ શા માટે થઈ રહી છે? અમારી સાથે મુલાકાતો શા માટે થઈ રહી છે? અમને મનાવવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે? જો સરકાર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં લે તો અમારી આ જે પ્રોટેસ્ટ છે જંતર મંતર ઉપર એ ચાલુ જ રહેવાની છે. અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો આનાથી વધારે પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવશે તેવું આશુતોષ રાંકાએ જણાવ્યું હતું. તો સવાલ એ પણ ઉદ્ભવે છે કે સરકાર જો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા નથી માગતી તો મુલાકાતના પ્રયાસો અને વારંવાર મુલાકાત કરવામાં આવી રહી છે તેવું શા માટે કહી રહી છે? અને વારંવાર સીજેપીના પ્રવક્તાઓને બોલાવી અને સમાધાનના પ્રયાસો થઈ રહ્યા છે તો એવું શા માટે કરવામાં આવ્યું છે? તો ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની જ માંગણી સીજેપીના પ્રવક્તાઓને સીજેપી દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં દેશની અંદર ઘણા બધા શહેરોની અંદર આ મુદ્દે આંદોલનો થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ ઉપર ઉતરી રહ્યા છે. તો ધર્મેન્દ્ર પ્રધાનને બચાવવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે એ પણ સીજેપીના પ્રવક્તાઓ દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું હતું. તો હાલમાં તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે એ મુદ્દા ઉપર ખૂબ સૌથી વધારે ચર્ચા થઈ રહી હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.